જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા આપ સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ પોલીસ અને પીએસઆઈ બનવા માટેના માર્ગદર્શક વર્ગો. મિત્રો, વોટ્સએપમાં તમારા ગ્રુપ છલોછલ થઈ ગયા છે. લગભગ 1,500 કરતા વધારે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. એનો અમને આનંદ છે. પણ અમને આનંદ વધુ ત્યારે આવે કે જ્યારે ખરા અર્થમાં આ ગ્રુપની અંદરથી સેંકડો વિદ્યાર્થીઓ છે એ પોલીસ અને પીએસઆઈની વર્દી ધારણ કરે. મિત્રો, આ લેક્ચર તમારા માટે છે જો તમને બંધ આંખે અને ખુલ્લી આંખે ખાખી દેખાતી હોય. મિત્રો, આ લેક્ચર તમારા માટે છે જો તમને તમારામાં એક પોલીસ અને પીએસઆઈ ધબકતો દેખાતો હોય. તો ચાલો આજનો આ લેક્ચર આપણે બરાબર લઈએ. અને આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપે જે આ સરસ મજાનો પ્રકલ્પ શરૂ કર્યો છે, જે આ સરસ મજાનું કાર્ય શરૂ કર્યું છે, એમાં આપણે સૌ સાથે મળી અને કામ કરીએ અને તમને બધાને છે એ ખાખી વર્દી અમે ધારણ કરાવવાના સોગંદ લઈને બેઠા છીએ. બધા જ એડમિન, રામ સાહેબ અને સમગ્ર ગ્રુપ એ ખૂબ જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે તમારી ફરજ એ છે કે તમે સૌથી પહેલા જાહેરાત વાંચો. કેટલાય વિદ્યાર્થીઓ જાહેરાત વાંચ્યા વગરના કેટલાક પ્રશ્નો પૂછે છે. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે તૈયારી કરી રહ્યા છે. આ અગાઉ પણ આપણે આ માધ્યમથી જ આ ગ્રુપ દ્વારા જ ક્લાસ 2ની પરીક્ષાની મોક ઇન્ટરવ્યુની તૈયારી કરાવેલી અને ત્યારે આપણને ખૂબ સફળતા મળી. હવે આમાં પણ આપણને સફળતા મળે એ માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. અમે અમારા સમયમાંથી તમને સમય આપવા માંગીએ છીએ, પણ તમે નિયમિતપણે આ ચેનલને ફોલો કરો, નિયમિતપણે અમે કહીએ એ વર્ક કરો તો 100% સફળતા તમારા કદમો ચૂમશે. તો આજનો લેક્ચર શરૂ કરીએ. આપ બધા જાણો છો એમ ગુજરાત પોલીસની ખાલી જગ્યા 2024 પસંદગી પ્રક્રિયા, એમાં પહેલા ક્ષમતા પરીક્ષા એટલે કે પીઈટી શારીરિક હોય છે. આ શારીરિક કસોટી તમે બધા જાણો છો એ દોડની હોય છે. શારીરિક ધોરણ પરીક્ષણ પીએસટી એની અંદર છે એ તમારા જે છાતીના ને એ ક્રાઇટેરિયા હોય ઊંચાઈના ને એ લાગુ પડતા હોય છે. લેખિત પરીક્ષા OMR આધારિત, એમાં આ વખતે ઘણો બધો ફરક છે જેની આપણે ચર્ચા કરશું. દસ્તાવેજોની તપાસ એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને છેલ્લે ચિકિત્સીય પરીક્ષા એટલે શું? તો કે ચિકિત્સીય પરીક્ષાની અંદર તમે મેડિકલી ફિટ છો કે નહીં એ જોવામાં આવે છે અને એના કેટલા ક્રાઇટેરિયા છે. ફૂલેલો અંગૂઠો હોય, ફૂલેલી છાતી હોય, વિઝન નબળું હોય, તો આવા બધા વિદ્યાર્થીઓ છે એ છેલ્લે નીકળી જતા હોય છે. રંગ અંધતા હોય, તો આ બધા એના ક્રાઇટેરિયા છે. એની ચર્ચા આપણે વખતો વખત કરીશું. પણ અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે એ સિલેબસની. સૌથી પહેલા તમારું ધ્યાન ક્યાં પડવું જોઈએ? તો કે સિલેબસ તરફ. આમ તો પીએસઆઈ માટે હું એક અલગ આખો વિડીયો બનાવવાનો છું જે તમને ખૂબ મદદરૂપ થશે. પણ મિત્રો, પહેલી નજર તમારી અહીંયા જવી જોઈએ. ક્યાં? તો કે સિલેબસ ઉપર. આ સિલેબસ કઈ રીતે કામ કરશે પીએસઆઈ માટે? તો અહીંયા જો લખ્યું છે કે તમારી પીએસઆઈની એક્ઝામ 300 માર્કની હશે. આ 300 માર્કની અંદર 2 પેપર હશે. એક જનરલ સ્ટડીઝ MCQ વાળું 200 માર્કનું, અને બીજું ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક. જનરલ સ્ટડીઝ છે એ 200 માર્કનું છે અને 3 કલાક છે, પણ એ OMR છે. જ્યારે ગુજરાતી ને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ છે એ 100 માર્કનું છે અને એના પણ 3 કલાક છે. હવે કેટલાય વિદ્યાર્થી મિત્રોએ એવું પૂછ્યું છે કે અહીંયા પીએસઆઈના 2 પેપર છે એ એક દિવસે લેવાશે કે નહીં. હવે એવું નિશ્ચિત નથી થયું. તમે જો, પોલીસમાં નિશ્ચિત છે એમ પીએસઆઈમાં નિશ્ચિત નથી થયું કે બંને પેપર એક દિવસે લેવા કે ન લેવા. પણ જો કે એક દિવસે લેવાય કે અલગ અલગ દિવસે લેવાય એનાથી તમને કંઈ જ ફરક પડતો નથી. તમારી જો પૂરતી તૈયારી હોય તો વચ્ચે એક બ્રેક જેવું રાખી અને કદાચ 2 પેપર 6 કલાકમાં લઈ લે તો પણ તમને શું વાંધો છે? અને એવી રીતે ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે. હવે પેપર 1માં જુઓ, જનરલ સ્ટડીઝ MCQ. મિત્રો, પોલીસમાં આ વખતે સૌથી મોટા 2 ફાયદા છે, ક્યાંક નોંધ કરજો કે પહેલી વખત આ ઇતિહાસમાં એવું બને છે કે પોલીસ અને પીએસઆઈ નો સિલેબસ લગભગ લગોલગ છે. એટલે કે બેયની તૈયારી તમે એક સાથે બહુ સરસ રીતે કરી શકશો. અગાઉ બિલકુલ આવું નહોતું. હવે બીજી વાત કે અત્યાર સુધી પોલીસમાં માર્કિંગ સિસ્ટમ આપવામાં આવી નહોતી. એટલે કે ગયા વખતે કાયદો 1 માર્કનો પૂછાણો અને તમે બધાએ બુમરાણ મચાવી દીધી. તો ક્યાંય એવું લખ્યું નહોતું કે કાયદો અમે 25 માર્કનો પૂછશું. એ તો પ્રાઇવેટ પ્રકાશન વાળાએ છે એ તમને પેલી ટેબલ સારણી આપી અને એમાં દર વખતે કાયદો એટલા માર્કનો પૂછાય છે એમ કહ્યું એટલે તમે બસ માની લીધું કે કાયદો એટલા માર્કનો પૂછાવવો જોઈએ. અને ભાવનગર સહિત કેટલાય લોકોએ સતત છે એ કાયદો અને મેથ્સ ને એવું બધું વિદ્યાર્થીને ગોખાવ્યા કર્યા અને એના કારણે બંધારણમાં ક્યાંક એ લોકો માર ખાઈ ગયા અને કાયદો 1 માર્કનો પૂછાણો અને જે ધાર્યું રિઝલ્ટ ન આવ્યું.
અચ્છા, આ વખતે પહેલી વખત માર્કિંગ સિસ્ટમ પણ આપી દીધી છે, પેપર સ્ટાઇલ પણ આપી દીધી છે, બધું બહુ ક્લિયરલી સમજી લો. પેપર 1 પીએસઆઈ માટે છે એ જનરલ સ્ટડીઝનું રહેશે. એમાં બે ભાગ રહેશે. કેમાં? પેપર 1 માં જે 200 માર્કનું છે, જે 3 કલાકનું છે, એમાં 100 માર્ક 100 એમસીક્યુ. જો પેલા કેવી રીતે છે, પાર્ટ 1 અને પાર્ટ 2, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી. આ પેપર 1 ની જ વાત કરું છું, જનરલ સ્ટડીઝની. એમાં જુઓ, પાર્ટ એ 100 માર્ક 100 એમસીક્યુ. આ પાર્ટની અંદર તમારે કેટલા માર્ક લાવવા પડશે? તો કે આ પાર્ટની અંદર મેક્સિમમ 40% માર્ક હશે તો જ તમે ક્વોલિફાય થશો. નેગેટિવ માર્કિંગ છે એટલે કે એક ખોટો પડશે એટલે તમારા 0.25 કપાશે, અને 4 ખોટા પડશે એટલે તમારો 1 માર્ક કપાશે. એ ઓપ્શન છે. એટલે તમને જ્યાં શ્યોરિટી ન હોય ત્યાં તમે એક ઓપ્શન પસંદ કરવાને બદલે ઈ છે એ આપી દો, જેથી કરીને નેગેટિવ માર્કિંગ ન થાય. ગુજરાતના વિદ્યાર્થીઓ સૌથી વધુ જેમાં હેરાન થાય છે એ આ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. મિત્રો, 4માંથી 1 જવાબ તો હોવાનો જ. તમને એમ લાગે 4માંથી 1 જવાબ છે તો એ કઈ નવાઈની વાત નથી, પણ આ જ જવાબ છે એમ લાગે તો જ તમારે ટીક કરવાનું છે. એટલા માટે કે ઘણી વખત એવું બને કે આપણને એમ લાગે કે હું એટલા ટીક કરીશ તો મારે એટલા જ માર્ક આવશે, પણ એવી ગણતરી કરવાની નથી. એ મેરિટ એનાથી થોડુંક ઓછું અટકવાનું હોય. એટલે આપણે છે એ કોન્ફિડન્ટ ન હોઈએ તો ઓપ્શન ઈ જ પસંદ કરીએ. આ એક ખાસ સલાહ છે, અને એના માટે મોક પ્રેક્ટિસ અનિવાર્ય છે. જે લોકો મોક પ્રેક્ટિસ નથી કરતા એ લોકો મોટા ભાગે ઈ પસંદ નથી કરતા અને નેગેટિવ માર્કિંગમાં થાપ ખાઈ જાય છે. હવે પાર્ટ એ માં બે વિભાગ છે, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્ક, અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 50 માર્ક. એટલે સીધું તર્ક, ડેટા એટલે કે માહિતીનું વિશ્લેષણ, અને ગણિત એટલે કે આંકડાકીય માહિતીઓ. તો આ છે એના બેયના થઈને 100 માર્ક છે. તો મિત્રો, તમારે ગણિત અને રીઝનિંગ હવે કરવું જ પડે. મિત્રો, જ્યારે દોડના માર્ક છે એ નથી ઉમેરાવાના ત્યારે ખાસ કરીને આહિર સમાજ, ભરવાડ સમાજ, રબારી સમાજ, દરબાર સમાજ, કોળી સમાજ, આ બધા જ વિદ્યાર્થીઓ જે દોડમાં મહારત જેમને હાંસલ હતી, લેખિતમાં થોડું આગુ પાછું થતું પણ દોડમાં પૂરેપૂરા માર્ક લઈ આવતા, ગીર સોમનાથ વાળા, મારે જુનાગઢ વાળા, અમરેલી વાળા, ઘણા બધા જિલ્લાઓ જ્યાં આ બધી વસ્તીઓ છે એ પૂરા માર્ક્સ લઈ આવતા હતા. પરંતુ હવે તમારે દોડની સાથોસાથ લેખિતની તૈયારી આજથી જ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે અહીંયા દોડના કોઈ માર્ક નથી મળવાના. દોડ તમારે પૂરી કરવાની છે. અત્યારે ન થતી હોય તો કાંઈ નહીં, 1 મહિનાની પ્રેક્ટિસને અંતે દોડ પૂરી થઈ જશે. પણ લેખિત છે એ તો તમારે પુષ્કળ મહાવરો જોશે, એ દોડની જેવું નથી. તો એમાં તમારે મગજ સાથે કામ લેવાનું છે. શરીર છે એને ખેંચી શકો, થોડા દિવસ પછી કેપેસિટી વધે, મગજમાં એવું તાત્કાલિક નહીં થાય. એટલે એક સરસ મજાની રીઝનિંગની, ડેટા ઇન્ટરપ્રિટેશનની અને ગણિતની બુક લઈ અને તમારું કામ શરૂ કરી દો. ઘણા લોકો એવું પૂછ્યું જ છે કે કયા પુસ્તકો લઈએ, તો બુક લિસ્ટ હું સાથોસાથ જ આપતો જાઉં છું. તમે જો નોંધ કરવી હોય તો કરતા જજો. રીઝનિંગ માટે અત્યારે સર્વશ્રેષ્ઠ પુસ્તક છે નીરજ ભરવાડનું. નીરજ ભરવાડનું રીઝનિંગનું પુસ્તક ઘણું સારું છે, તો એ તમે ફોલો કરી શકો છો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત માટે બે પુસ્તકો ખૂબ સરસ છે. એક તો ઝડપી ગણિત છે, વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોનું માનીતું પુસ્તક છે. એ ઉપરાંત અભય ચૌહાણ દ્વારા વર્ષો પહેલા વર્લ્ડ ઇનબોક્સમાં હેન્ડ રિટન મેથ્સ આવેલું, જો એ તમને ક્યાંકથી મળે તો એ પણ પૂરતું છે. પણ સાથોસાથ તમે ધોરણ 5 થી લઈ ધોરણ 9 સુધીનું ગણિત છે એ કરી નાખો તો એ તમને બહુ મોટો ફાયદો કરાશે. મિત્રો, યાદ રાખજો કે જે પેપર કાઢવા વાળા હોય એ ક્યારેય પ્રાઇવેટ પ્રકાશનનું પુસ્તક લઈને નહીં બેસે. એ હંમેશા છે એ સરકારી પુસ્તકો, જીસીઆરટી, એનસીઆરટી, સરકારી વેબસાઇટ, દાખલા તરીકે ગુજરાત મેગેઝિન, સ્વર્ણિમ ક્વિઝ, ગુજરાત સરકારે પછીથી લીધેલી ક્વિઝ, આવું બધું, રોજગાર સમાચારની ક્વિઝ, અને સરકારી વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટ.in, આ બધું ખુલ્લું રાખીને બેઠા હોય છે. એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. કેટલાય લોકોએ એવું પણ પૂછ્યું છે કે જીસીઆરટી, એનસીઆરટી નું પુસ્તક અમને અવેલેબલ કરાવરાવો. તમને જે ટેલિગ્રામ ચેનલ અમે આપી છે એમાં બધું જ મટીરિયલ અવેલેબલ કરાવશું, અને થોડા સમયમાં એ ટેલિગ્રામ ચેનલ છે એ કોપીરાઇટના ઇસ્યુ કંઈ ન થાય એટલા માટે આપણે ડિલીટ કરીશું. તો એ બાબતે આપ બધા ખાસ કાળજી લેજો, એવી અમારી વિનંતી છે. તો હવે આગળ જોઈએ. જુઓ, આ પાર્ટ હજી પેપર 1 ની જ વાત આપણે કરીએ છીએ. એમાં પાર્ટ 1, એમાં તમારા માટે મેથ્સ અને રીઝનિંગ. જે લોકોને થોડુંક મેથ્સ અઘરું લાગે છે એ લોકો પહેલા રીઝનિંગ કરી નાખે.
જે સાયન્સના વિદ્યાર્થીઓ નથી અને મેથ્સ બરાબર નથી ફાવતું, આર્ટ્સના વિદ્યાર્થી છે તો એ રિઝનિંગ પૂરેપૂરું કરી નાખે, કારણ કે આર્ટ્સમાં તો રિઝનિંગ વાળાને પણ રિઝનિંગ હોય તો એમાં આર્ટ્સ વાળાને કંઈ વાંધો નહીં આવે. હવે પાર્ટ બી જુઓ, 100 માર્ક 100 MCQ, 40% ઓછામાં ઓછા જોશે, નેગેટિવ માર્કિંગ છે 0.25, ઓલા જેવું જ, પાર્ટ 1 જેવું જ, પાર્ટ એ જેવું જ તે. હવે આમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અને સાથોસાથ જાહેર વહીવટ બે 25 માર્કનું પૂછાશે. પછી 25 માર્કમાં છે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો કે ભારતનો એવી અહીંયા સ્પષ્ટતા નથી કરી. કરંટ અફેર્સ અને જનરલ નોલેજ 25 માર્કનું. પછી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી ભેગું, સાયન્સ અને ટેકનોલોજી, તકનીકી અને ઇકોનોમિક્સ 25 માર્કનું. હવે તમે સીધી રીતે જોવો તો આમાં સૌથી સહેલો વિભાગ કયો? આજ સૌથી વધારે ચર્ચાનો વિષય છે કે આમાં તમારે 40 લાવવાના છે, બરાબર? 40 માર્ક લાવવા માટે તમારે સૌથી પહેલો વિભાગ કયો કરવો જોઈએ? તો કોન્સ્ટિટ્યુશન ને પબ્લિક એડમિનિસ્ટ્રેશન પહેલી પસંદગી આને આપવી જોઈએ. બીજી પસંદગી શેને આપવી જોઈએ? તો બીજી પસંદગી છે એ તમારે પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇકોનોમિક્સને આપવી જોઈએ. ત્રીજી પસંદગી તો કે ત્રીજી હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ. કરંટ અફેર્સ ને જનરલ નોલેજ તો દરિયો છે, એમાં 25 માર્ક મેળવવા માટે તમારે ખાસી એવી મહેનત કરવી પડશે. કરંટ અફેર્સ તો કોઈ દી પૂરું જ નથી થવાનું. અચ્છા, એના માટે કયા પુસ્તકો લેવા? બંધારણ યુવા ઉપનિષદનું અત્યારે બેસ્ટ છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ યુવા ઉપનિષદ, જાહેર વહીવટ પણ યુવા ઉપનિષદ વાળાએ બહાર પાડેલી પુસ્તક છે, એ શ્રેષ્ઠ છે. હિસ્ટ્રી અહીંયા ભારત કે ગુજરાત એવી ચોખવટ નથી, પણ ઈશ્વર પાડવીનું પુસ્તક નોલેજ આઈ પબ્લિકેશન હિસ્ટ્રી માટે અત્યારે એ સૌથી ઉત્તમ ગણાય છે. જ્યોગ્રાફી માટે તમારે શહેજાદ કાઝી કિસ્વા પબ્લિકેશનનું વર્લ્ડ જ્યોગ્રાફી, ઇન્ડિયન જ્યોગ્રાફી અને ગુજરાતની જ્યોગ્રાફી, આ ત્રણેયનું પુસ્તક ભેગું કમ્બાઇન્ડ આવશે. કલ્ચરલ હેરિટેજની બાબતમાં વેબ સંકુલ અને યુવા ઉપનિષદ બંનેના પુસ્તક સારા છે, પણ યુવા ઉપનિષદ મને વધુ ગમે છે. જોકે વેબ સંકુલ પણ એને ટક્કર મારે એવું જ છે. અચ્છા, કરંટ અફેર્સ અને જનરલ નોલેજ. તો જનરલ નોલેજની અંદર નવનીત જનરલ નોલેજનું પુસ્તક તમારે વાંચવું જોઈએ. કરંટ અફેર્સની અંદર તમારે આઈસી રાજકોટ વાળા જે દર અઠવાડિયે પેલી ફાઇલ આપે છે, એ ઉપરાંત આરઆઈ જાડેજા એમાં પણ મંડે મ્યુઝિક આવે છે, એ સારું છે. એન્વાયરમેન્ટની સારામાં સારી પુસ્તિકા બહાર પાડી છે લિબર્ટી પબ્લિકેશન દ્વારા. સાયન્સ અને ટેકનોલોજીમાં બુક બર્ડ વાળાની બુક સૌથી સરસ છે. અને ઇકોનોમિક્સમાં સીધી રીતે સારું પુસ્તક નથી, 11-12નું અર્થશાસ્ત્ર વાંચો તો એ વધુ સારું. બધામાં જીસીઆરટી એનસીઆરટી લાગુ પડે છે. જીસીઆરટી એનસીઆરટી ના પુસ્તકો તમને મળી જશે, ન મળે તો અમને કહેજો, અમે તમને અપાવશું. એ ઉપરાંત યુવા ઉપનિષદ વાળાનું જીસીઆરટી એનસીઆરટી નું પુસ્તક પણ સારું આવ્યું છે. અત્યારે 2-3 પુસ્તકો બજારમાં છે, એમાં યુવા ઉપનિષદ સારું છે. અહીંયા તમારે આ બે પાર્ટ એટલે કે પાર્ટ એ, પાર્ટ બી, એમાં બધામાં એમસીક્યુ છે. 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો છે. દરેક સાચા જવાબનો 1 માર્ક છે. બેમાં 100 પ્રશ્ન છે એટલે 200 માર્ક થશે. ખોટો લખશો તો 0.25 માર્ક છે, એક ખોટાના કપાશે. ઈ ઓપ્શન પસંદ કરશો તો કશું જ કપાશે નહીં. હવે યાદ રાખજો, અહીંયા જો આ 6થો પોઈન્ટ વાંચજો મિત્રો. ધ કેન્ડિડેટ શેલ બી રિક્વાયર્ડ ટુ ક્વોલિફાય ઇન બોથ પાર્ટ એ એન્ડ પાર્ટ બી સેપરેટલી. એટલે પાર્ટ એ અને પાર્ટ બી નું પેપર ભેગું છે 100 માર્કનું, પણ પાસ થવાનું સેપરેટલી છે. એટલે કે મેથ્સ રીઝનિંગમાં તમારે 40 આવવા જોઈએ અને આ બધામાં થઈને 40 આવવા જોઈએ. આ બધામાં થઈને 40 લાવવા ખૂબ સહેલા છે મિત્રો. પણ મેથ્સ અને રીઝનિંગમાં જો તમારો મેથ્સ ને રીઝનિંગનો પાયો કાચો હશે તો તમારે એમાં 40 લાવવા મુશ્કેલ પડી જવાના. રીઝનિંગ પરફેક્ટ તૈયાર કરો અને પછી મેથ્સ તૈયાર કરો તો તમને ઘણો ફાયદો છે એ થશે. પણ એમાં કશું સ્કીપ નહીં કરી શકો. દાખલા તરીકે અહીંયા છે એ જનરલ નોલેજ ને કરંટ અફેર્સ દરિયો છે, એટલે એ રોજે રોજની જ તૈયારી માંગી લે. એટલે આપણે પછી પ્લાનર અને સ્ટ્રેટેજી એ બધાની ચર્ચા છે એ 1 by 1 છે તમારી સાથે હું કરીશ. અચ્છા, પીએસઆઈ માટે પેપર 2, તો એમાં ગુજરાતી ભાષા કૌશલ્ય અને અંગ્રેજી ભાષા કૌશલ્ય. મિત્રો સારી વાત છે કે ગુજરાતી ભાષા કૌશલ્ય અને અંગ્રેજી ભાષા કૌશલ્યની અંદર અંગ્રેજી માત્ર 30 માર્કનું છે, જ્યારે ગુજરાતી 70 માર્કનું છે. અચ્છા, આનું કોઈ પુસ્તક છે? આના ઘણા બધા પુસ્તકો છે, પણ આ ફોર્મેટમાં એટલા માટે ન હોય કે આ સાવ નવું ફોર્મેટ છે. એટલે ખાલી 5 ટોપિક તમને ગુજરાતીના 3 ટોપિક અંગ્રેજીના મળી જાય એ પ્રકારનું પુસ્તક અત્યારે બજારમાં અવેલેબલ નથી.
પણ આના માટે જીપીએસસીમાં જ્યારે આ પ્રકારનો સિલેબસ હતો ત્યારે એસે, પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ અને આ જ બધું ઇંગ્લિશમાં, એના માટે મેં 2 વિડીયો બનાવ્યા છે. તો એ 2 વિડીયો તમે જોવો, ત્યાર પછી આપણે દરરોજ થોડી થોડી પ્રેક્ટિસ આની કરાવશું. અને એટલા માટે તમે એસે હું તમને વિષયો આપીશ. હમણાં જ તે જે પરીક્ષા ગઈ એમાં મેં એઆઈનો વિષય આપ્યો હતો અને એ પૂછાયો. તો હું આમાં તમને કેટલાક વિષયો આપી દઈશ અને એક વિષય હું તમને અત્યારે આપી જ દઉં છું. સુરક્ષા સેતુ અને લોક કલ્યાણ, આ વિષય ઉપર પીએસઆઈ વાળા તૈયારી કરવા મળે. અને એ નિબંધ લખાઈ જાય ત્યારે મને પર્સનલમાં મોકલે, હું ચેક કરી અને પોઈન્ટ પણ આપીશ. શક્ય હોય એટલાને આપણે એ કરી દઈશું, બરાબર. અને મોટા ભાગે તમે, કારણ કે 1500-2000ની સંખ્યા છે એટલે વ્યક્તિગત ચેક કરવું નિબંધમાં એમાં થોડું મુશ્કેલ પડે, પણ આપણે પ્રયત્ન ચોક્કસ કરશું. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે નિબંધ માત્ર 350 શબ્દમાં લખવાનો છે, એના કરતાં વધારે નિબંધ લખાય નહીં. 350 શબ્દ કેટલા એ તમારે ગણીને પહેલા તમારું એક કાગળમાં લખી ગણી અને પછી એ જ પ્રકારનું ચાલવું પડે. એટલે મારો કે કોઈના મોટા અક્ષર હોય તો થોડા વધુ પેજ થાય, પણ નોર્મલી 10 લીટીની અંદર કે 12 લીટીની અંદર 100 શબ્દો સમાઈ જતા હોય છે. એટલે એક પેજ કરતાં વધારે તમારે થવાનું નથી. તો આની ચર્ચા આપણે પાછા કરશું. પીએસઆઈની સ્પેશિયલ માર્ગદર્શન માટેની આપણે ક્લિપ, વિડીયો, શોર્ટ મૂવી, રીલ બધું જ બનાવવાના છીએ. તો એ બધું આપણે કરશું. 180 મિનિટનો સમય છે, 100 માર્ક છે, એટલે કે 3 કલાક છે, બરાબર તમારી પાસે. એટલે પૂરી કાળજી સાથે આ પેપરની તૈયારી તમારે કરવી પડે. હવે વાત કરીએ કોન્સ્ટેબલની. તો કોન્સ્ટેબલનો પણ 2 ભાગ આપી દીધા છે, એ અને બી. પહેલામાં 300 માર્ક છે, આમાં 200 માર્ક છે. અહીંયા 3 કલાકની અંદર પેપર પૂરું થઈ જશે. આમાં 2 દિવસનો કોઈ પ્રશ્ન જ નથી. 1 દિવસમાં આ કામ તમારું પૂરું થઈ જશે, બરાબર. 180 મિનિટ એટલે 3 કલાકનો સમય મળે છે. હવે પાર્ટ એમાં 80 માર્ક છે, પાર્ટ બીમાં 120 માર્ક છે, એટલે આમ કુલ 200 માર્ક થયા. બેમાં 40% લાવવા ફરજિયાત છે, બેમાં નેગેટિવ માર્કિંગ છે 0.25નું, અને બેમાં ઈ ઓપ્શનની સુવિધા છે. એટલે કે અદલો અદલ આ બધું જ ફોર્મેટ પીએસઆઈ જેવું છે. ખાલી પીએસઆઈમાં એવું હતું કે પાર્ટ એ અને પાર્ટ બી બે 100 માર્કના હતા, જ્યારે અહીંયા પાર્ટ એ 80 માર્કનો છે, જ્યારે પાર્ટ બી 120 માર્કનો છે. ત્યાં પણ રીઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન હતું, અહીંયા પણ છે. ત્યાં પણ ગણિત હતું, અહીંયા પણ ગણિત છે. ત્યાં પણ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ પેપર બીજામાં હતું ને અહીંયા પણ છે. પણ માર્કિંગ સિસ્ટમમાં ફેર છે. ત્યાં છે એ 50-50 માર્કનું છે એ રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ હતું અને 70 માર્કનું ગુજરાતી હતું. જ્યારે અહીંયા 30-30 માર્કના રીઝનિંગ અને ગણિત છે અને 20 માર્કનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે. તો ઓલામાં તૈયારી કરી એટલે આમાં બધું જ આવી ગયું. જો તમે પીએસઆઈની તૈયારી કરી હોય તો આ તમારે પોલીસનું તો બધું જ, પહેલું પેપર પાર્ટ એ એમાં બધું જ આવી ગયું. પાર્ટ બી માં જોઈએ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ 30 માર્કનું છે, એ પહેલામાં તમે તૈયારી કરી હતી. કરંટ અફેર, સાયન્સ, ટેકનોલોજી, જનરલ નોલેજ એ બધી પહેલામાં તૈયારી કરી હતી તમે, 40 માર્કનું. હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત ઈ તમે તૈયારી કરી હતી. એટલે તમે પીએસઆઈની તૈયારી કરો તો એમાં પોલીસ આખું આવી જાય. અચ્છા સાહેબ, અમે પોલીસની તૈયારી કરીએ તો પછી પીએસઆઈમાં અમારે વધારે શું કરવાનું રહે? જો પોલીસની તૈયારી કરતા હો, બરાબર, તો પીએસઆઈમાં તમારે એક તો અંગ્રેજી વધારે કરવાનું રહે, એમાં 5 જ ટોપિક જોવા. એ ઉપરાંત તમે અહીંયા જુઓ તો તમારે એક તો પર્યાવરણ અને ઇકોનોમિક્સ વધારાનું કરવાનું રહે, અને એક છે એ તમારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ વધારે કરવાનું રહે. બીજું કંઈ જ ફેરફાર નથી. ફરીવાર તમારે લખવું હોય તો લખી લો કે ભાઈ તમે પોલીસની તૈયારી પહેલા કરો અને પછી જો પીએસઆઈની તૈયારી કરો તો તમારે વિષયમાં શું ફેરફાર થાય. તો એક તો તમારે અંગ્રેજીના 5 ટોપિક ખાલી કરવાના રહે, પર્યાવરણ કરવાનું રહે, ઇકોનોમિક્સ કરવાનું રહે અને જાહેર વહીવટ કરવાનો રહે. આટલી 4 વસ્તુ જ અલગથી છે, બાકી બેયનું માળખું સાવ સમાન છે. અચ્છા, હવે તૈયારી કેવી રીતે કરવી? રોજનો કેટલો સમય આપો? તો સવારમાં દોડ માટે તમારે 1 થી 2 કલાક રોજ આપવી જોઈએ. એનો પણ હું વિડીયો મૂકીશ કે દોડની તૈયારી છે એ કેવી રીતે કરવી. હવે તમારે દોડમાં ખાલી દોડી જવાનું છે, તમારે એના માટે માર્ક્સ નથી. આ બધામાં રોજ કેટલી તૈયારી કરવી? તો મિત્રો યાદ રાખો કે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એ રોજ પેરેલલ 1-1 કલાક બચાવવા જોઈએ. કરંટ અફેર્સ રોજ એક ટોપિક અને જનરલ નોલેજનો એક ટોપિક રોજ 1-1 કલાક, એટલે 2 કલાકનું તમારું ઈ શેડ્યુલ થયું. એ ઉપરાંત તમે રોજના 2 વિષય લઈ શકો, જે હંમેશા એમ જ પસંદ કરાય કે એક પાર્ટ એ માંથી એક પાર્ટ બી માંથી. પીએસઆઈની તૈયારી કરતા હો તો તમારે તૈયારીનો 1 કલાક વધારે આપવાનો, એટલે કે પેપર એમાં
પહેલા પેપરમાં પાર્ટ એ બી માંથી એક ટોપિક અને બીજા પેપરમાંથી એક ટોપિક. ચાલો તમે પીએસઆઈ ની તૈયારી કરો છો એમ માની લઈએ, તો તમારે આ બે પાર્ટમાંથી એક ટોપિક એટલે કે રીઝનિંગ અથવા ગણિત બે આખા દિવસમાં 1 કલાક ઓછામાં ઓછું લેવું પડે. અચ્છા, તમે જો પીએસઆઈ ની તૈયારી કરો છો તો પાર્ટ બી માંથી તમારે કોન્સ્ટિટ્યુશન અથવા એન્વાયરમેન્ટ કોઈ પણ સબ્જેક્ટ એક લેવો પડે અને આમાંથી તમારે એક સબ્જેક્ટની તૈયારી કરવી પડે. એટલે કે તમારે લગભગ 3 કલાક અને પેલું 2 કલાક એટલે 5 કલાકનું રીડિંગ પીએસઆઈમાં થાય. પણ સામા પક્ષે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો તમારે છે એ 2 કલાક વત્તા 2 કલાક એટલે 4 કલાકની તૈયારી રોજની કરવી પડે. એમાં પણ તમારે એક વસ્તુ આમાંથી ને એક વસ્તુ આમાંથી, એટલે પાર્ટ એ માંથી એક ટોપિક ને પાર્ટ બી માંથી એક ટોપિક. એટલે રીઝનિંગ લ્યો છો તો એની હારે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા લ્યો, પછી ગણિત લ્યો છો ત્યારે છે હિસ્ટ્રી લ્યો. આવી રીતે તમારે ટોપિક છે એ તૈયાર કરવાના રહે. રોજે રોજનું રિવિઝન મિત્રો રોજ કરી નાખજો. સોમથી શનિ જે વાંચો છો એનું રિવિઝન રવિવારે કરી નાખજો. આખા મહિનામાં વાંચો છો એને છેલ્લા 2 દિવસ રિવિઝન કરી નાખજો. આ રીતે રિવિઝન કરશો તો જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. જરૂર પડે તો લખીને થોડી વાંચવાની પ્રેક્ટિસ કરો. મુદ્દા તો લખો જ તે. બીજું અંડરલાઈન કરો. ગણિતમાં રિવિઝન ન હોય, ગણિતમાં સૂત્રો પાકા કરો અને જેટલો મહાવરો ગણિત અને રીઝનિંગમાં કરશો એટલો ફાયદો થશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં પણ પ્રેક્ટિસ કરવી પડે. કોન્સ્ટિટ્યુશનમાં વાંચો, શબ્દ પકડો, મેમરી ટેકનિક અપનાવો. આ બધું જ હું શીખવાડીશ જો તમારી શીખવાની તૈયારી હોય તો. તો આ બધી રીતે છે એ સ્ટ્રેટેજી અપનાવો, પ્લાનર બનાવો. આદર્શ ટાઈમ ટેબલ નહીં, વાસ્તવિક ટાઈમ ટેબલ બનાવો. શરૂઆતમાં 1 કલાક વાંચો, પછી કલાકો વધારતા જાઓ, જેમ દોડમાં કરીએ છીએ એમ. તમારા પ્રશ્નો બહુ ઝાઝા હતા, આપણે એની એ 1 બાય 1 ચર્ચા કરીએ. ચાલો, તમે આ બધું અમારા ગ્રુપ ભરી મૂક્યા છે. સર બીએસવી પૂછે છે, સર કોન્સ્ટેબલમાં પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે છે, બટ પેપર એક જ આવશે. કોન્સ્ટેબલમાં પેપર એક જ હોય, અલગ અલગ દિવસે ન હોય. બીએસવી કોન્સ્ટેબલમાં હંમેશા એક જ પેપર હોય. સર ટેસ્ટ ક્યારે છે? તો હું હમણાં મિત્રો સાથે ચર્ચા કરીને ટેસ્ટનું એક ટાઈમ ટેબલ જ મુકાવરાવી દઉં. બરાબર, ટેસ્ટનું એક ટાઈમ ટેબલ છે એ આપણે ગ્રુપમાં મૂકી દઈશું એટલે તમને ખબર પડે. કારણ કે એ બધા પૂછ્યા કરે છે, પણ આ પ્રશ્ન તમારે પૂછવો જોઈએ કે ન પૂછવો જોઈએ, અમે અમારી રીતે લેશું. વેન સ્ટાર્ટ ધ ક્વિઝ, ક્વિઝ ક્યારે શરૂ થશે? તો એ અમે નિયત કરેલા સમયે શરૂ થઈ જશે. તમે થોડા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછો. બરાબર, તમે પૂરતો અભ્યાસ કરો. સર સીસીઈ ના રિલેટેડ પેપરની પીડીએફ મોકલો છો? હા, એ અમે તમને ટેલિગ્રામમાં મોકલીશું. પણ આ ગ્રુપ છે એ પોલીસ માટે જો લખ્યું જ છે પીએસઆઈ એન્ડ કોન્સ્ટેબલ એક્ઝામિનેશન. તો પછી તમે અમને આમાં શું કામ પૂછો છો? અમને પર્સનલ આ સવાલ તમે પૂછો તો અમે સીસીઈ નું મટીરિયલ પણ આપશું. પછી આગળ જોઈએ તો ઘણા બધા પ્રશ્નો ઘણા બધા વ્યક્તિને છે એ થયા છે. સર આ ગ્રુપમાં અમારું મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ પણ કવર થઈ જશે કે? હા, બિલકુલ થઈ જશે. તમને કહ્યું જ છે કે બધું જ કવર થઈ જશે જો તમે અમારી સાથે રહેશો તો. ટેસ્ટ માટેના ટોપિક આગલા દિવસે રાત્રે અથવા સવારે કહી દેવા. હા, એક ટાઈમ ટેબલ મૂકવાની વાત છે એ આપણે કરી જ તે. આજે ટેસ્ટ હશે કે નહીં એવું નહીં પૂછો તમે. સુરત ક્લાસીસ શરૂ છે કે નહીં એવું પણ અમને નહીં પૂછો. એ વ્યક્તિગત પૂછો, ગ્રુપમાં નહીં પૂછો. એલઆરડીમાં કાયદો કેટલા માર્કનો પૂછાશે? સાજનભાઈ, જાહેરાત બરાબર વાંચો, 1 પણ માર્કનો કાયદો નહીં પૂછાય. સર આપણે સારી બુક કયા પ્રકાશનની વાંચવી? પોલીસ કોન્સ્ટેબલ માટે કઈ બુક સારી? જો ભાઈ એક બુક નથી વાંચવાની, મેં તમને હમણાં જ આખું બુક લિસ્ટ છે એ આપ્યું. બરોબર, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, જીસીઆરટી, એનસીઆરટી વાંચો તો બેસ્ટ. મેં તમને અગાઉ પણ કહી દીધું છે. ટેસ્ટની લિંક ગ્રુપમાં આપણે મૂકીએ છીએ. બધી વાત જો અહીંયા કુલ કેટલા પ્રશ્નો, કેટલી મિનિટનો સમય, હર્ષભાઈ આહિર બધું વ્યવસ્થિત મૂકે છે. તમે વ્યવસ્થિત અભ્યાસ કરો. ખાલી ઓનલી પીએસઆઈ પેપર 2 માટે શું કરવું? ઓનલી ગુજરાતી અને ઇંગ્લિશ લેખિત માટે શું કરવું? સચોટ માહિતી આપવા વિનંતી. સ્ટુડન્ટ કોઈ ડાયરેક્ટ માહિતી ન આપે. અચ્છા, પીએસઆઈ પેપર 2 માટે વર્ણનાત્મક છે એટલે એની આપણે માહિતી છે એ દર શુક્રવારે હું તમને આપીશ. દર શુક્રવારે હું પીએસઆઈ ની માહિતી પેપર 2 ની છે એ તમને આપીશ જો તમારી તૈયારી હોય તો. અને એના માટે હું જે તમને વિડીયો સજેસ્ટ કરું એ પહેલા જોઈ લો અને પછી આપણે દર શુક્રવારે તૈયારી શરૂ કરીએ. હું તમને એક ટોપિક આપું, આદર્શ નિબંધો આપું અને કેમ લખાય એની ટેકનિક આપું. એ ઉપરાંત બધા જ એ ગુજરાતી અને ઇંગ્લિશના બધા ટોપિક છે તૈયાર કરાવું. કાયમ ટેસ્ટ આવશે તો તમારે આપી દેવાની, એ પ્રશ્ન પૂછવાની કંઈ જરૂર નથી. ક્લાર્ક તલાટીનો પેપર હોય તો સેન્ડ કરજો. હસમુખ સરની વાતને ફોલો કરીએ. અચ્છા, ક્લાર્ક અને તલાટીની જે એક્ઝામ આપતા હોય એમને વ્યક્તિગત પૂછો. ફરીવાર કહું છું કે આ પોલીસનું ગ્રુપ છે. પોલીસ અને પીએસઆઈ ના પ્રશ્નો અહીંયા મૂકો. પ્રશ્નો એવા હોવા જોઈએ કે અમારી કસોટી થાય.
એવા નહીં હોવા જોઈએ કે જે એમ લાગે કે ખાલી પૂછવા ખાતર પૂછ્યા છે. તમે 2000 જણા ગ્રુપમાં આ રીતે આડેધડ પ્રશ્ન પૂછવા મળો, આગળની વિગત ન જોવો, તો એકના એક પ્રશ્નો જ કેટલા રિપીટ થાય. અમને રામ સાહેબે કીધું ગ્રુપ ઓપન કરી દો, છોકરાઓને પ્રશ્ન પૂછવા દો, એટલે અમે પૂછીએ છીએ, ઓપન કર્યું અને તમને પૂછવા દઈએ છીએ. તો મિત્રો એનો સદુપયોગ કરો. કાલની ટેસ્ટનું રિઝલ્ટ એ અમારે દેવાનું છે, એમ આપી દેશું. પીએસઆઈ વર્ણનાત્મક માટે અત્યારે કોઈ એક બુક બહાર પડી નથી, પણ હું તમને જે વિડીયો આપું એ પૂરતા છે. હું તમને મટીરિયલ પણ આપીશ, બરાબર, બધાનું મટીરિયલ તમને હું આપીશ, આ ગેરંટીની વાત છે. એટલે તમારે જ્યારે જરૂર હોય ત્યારે અમારો કોન્ટેક્ટ કરજો. ટેસ્ટનું રિઝલ્ટ અને ટેસ્ટ ક્યારે છે એવું નહીં પૂછો, એ બધું થઈ જશે. બીજું કે કોઈ નંબર તમે એડ કરાવવા માંગતા હો તો એડમિનને સીધો મેસેજ કરો. ગ્રુપની અંદર આવી રીતે નંબર મૂકીને પ્લીઝ એડ ધીસ એવું નહીં કરો. પીએસઆઈનું બુક લિસ્ટ મેં આપી દીધું, કોન્સ્ટેબલનું બુક લિસ્ટ પણ આપી દીધું. મોક ટેસ્ટના પેપર જ્યારે આપણે કોર્સ પૂરો કરાવીશું ત્યારે આપશું. સીસી ગ્રુપ બી માટે કોઈને બુક લિસ્ટ જોતું હોય તો એ વ્યક્તિગત કોન્ટેક્ટ છે કરે. કોન્સ્ટેબલ માટે બુક લિસ્ટ મેં આપી દીધું જયેશભાઈ. દરરોજ 1 થી 3 પાર્ટ ટેસ્ટ લેવાની, એનું ટાઈમ ટેબલ આપશું. અઠવાડિયે રહેશે કે રોજ એ તમને કહેશું. ત્યાર પછી એએલપીનું માટેનું મટીરિયલ એ અલગથી આપણે છે એ બધી વાત કરશું. હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને કલ્ચર, ઇન્ડિયા અને ગુજરાત માટે કઈ બુક વાંચવી? મેં તમને કહી દીધું. હિસ્ટ્રી માટે હંમેશા ઈશ્વર પડવી વંચાય, જ્યોગ્રાફી માટે શહેજાદ કાઝી, અને કલ્ચર માટે છે એ સૌથી સારામાં સારી બુક છે યુવા ઉપનિષદની છે. આ ઉપરાંત જીસીઆરટી, એનસીઆરટી તો ખરું જ. એએલપીની વાત આપણે થઈ ગઈ. કોઈને હતોત્સાહિત નહીં કરે. નંબર હોય તો, ચશ્માના નંબર હોય તો પોલીસમાં ન ચાલે એવું કોઈએ કીધું નથી. મિત્રો યાદ રાખજો, પોલીસમાં ડોક્ટરી એટલું બધું કડક હોતું નથી. એટલે કોઈને છે એ હતોત્સાહિત નહીં કરો. તમે સીધા જવાબ નહીં આપો તમને ન ખ્યાલ હોય તો, કારણ કે એમાં વિઝન જોવાનું હોય છે, નંબર કેટલા હોય છે એ નથી જોવાતું. હા, મટીરિયલ અમે બધું તમને પેલામાં આપશું, ટેલિગ્રામમાં. આપણે ચેનલ બનાવી નાખી છે, તમે બધા જોઈન્ટ પણ થઈ ગયા છો. સીસી મેઇનનું ગાઈડન્સ અમે તમને વ્યક્તિગત આપશું. ટેસ્ટ રેકોર્ડમાં રહેવા દેશું. ટેસ્ટ આજ આવશે કે નહીં એ પ્રશ્ન ક્યાં તમારો છે, અમે મૂકશું. આહિર સમાજના ક્લાસીસ છે આ પીએસઆઈ અને કોન્સ્ટેબલના. પીડીએફ ક્યારે આવશે એ ધીરે ધીરે અમે બધા નક્કી કરી અને મૂકશું. રિઝલ્ટ ક્યારે આપશો? ભાઈ રિઝલ્ટની પરવા કર્યા વગર ટેસ્ટ આપ. આજના માર્ક ક્યારે આપશો? જો બધા આવા જ બધા પ્રકારના પ્રશ્નો છે. નથી ખુલતી તો એમાં તમને જે ઇન્સ્ટ્રક્શન આપી છે બરાબર ફોલો કરો. એટલે આ પ્રકારના પ્રશ્નો છે તમારા. મારે વધુ માર્ક ગણિતમાં લેવા હોય તો શું કરવું, એવો કોઈનો પ્રશ્ન આવ્યો? મારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સાહેબ ટાઈમ ટેબલ કેમ બનાવવું, રિવિઝન કેમ કરવું, આવો તો કોઈ પ્રશ્ન જ નથી. ટેસ્ટ ક્યારે આવશે, મારું રિઝલ્ટ ક્યારે આવશે, આવા બધા પ્રશ્નો નહીં પૂછો. ક્વેશ્ચન જીપીએસસી જેવા હતા. એ તો તમને અઘરું આપીએ અને પછી ત્યાં સહેલું આવે તો તમને ગમશે. અહીંયા અમે સાવ સહેલું આપી અને સારા માર્ક્સ આપશું તો ત્યાં અઘરું આવશે તો નહીં ગમે. પીડીએફ આવશે. ટેસ્ટની આન્સર કી અમે અમારી રીતે મૂકશું, એના માટે પૂછપરછ નહીં કરો. ટેસ્ટ ઓપન નથી થતી તો તમને હવે પછી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એ પ્રમાણે ફોલો કરજો. પીએસઆઈની પ્રિપરેશન માટે માર્ગદર્શનની મેં વાત બધી જ કરી દીધી. હા, ટેસ્ટ સબમિટ થાય પછી ટૂંકમાં જે સાચા જવાબ હોય એ અમે જડશું. એનસીઆરટી નો સ્ત્રોત મારી જોડે છે, હું તમને આપીશ અને ટૂંક સમયમાં જ આપીશ. એટલે ચિંતા છે એ નિશાંત શારાભાઈ નહીં કરો, એ થઈ જશે. સીસી માટેની મટીરિયલની વાત થઈ ગઈ. આજનો ટેસ્ટ તમને સરસ લાગ્યો એ બદલ આભાર. પીડીએફ ફોર્મેટમાં બધું મોકલશું. જે કહે છે આનો જવાબ નથી મળ્યો એ એનસીઆરટીના સ્ત્રોતનો અને પીએસઆઈનો જવાબ મેં આપી દીધો અને એ પ્રમાણે આપણે ફોલો કરશું. રિઝલ્ટ તમને મળી જશે. પીએસઆઈ માટે એક લેક્ચર સ્પેશિયલ ગોઠવીએ. ચાલો, આ બરાબર છે, સરસ, ગમ્યું, એ કરશું આપણે. ટેલિગ્રામ ચેનલ છે એ હજી મટીરિયલ નથી મૂક્યું, એટલે કાંઈ તમને નહીં દેખાતું હોય, ધીરે ધીરે આપણે મટીરિયલ મૂકશું. હા, ચેનલનું નામ જુઓ, આમાં લખેલું જ છે. એ ટેલિગ્રામની લિંક ઉપર જશો એટલે ચેનલનું નામ ને બધું તમને ખબર પડશે. હા, ટેસ્ટ બરાબર સબમિટ ન થઈ હોય તો તમારું નામ ન આવે. ઓનલાઈન લેક્ચર પણ હશે ને ઓફલાઈન પણ હશે. ટેસ્ટ જ્યારે હશે ત્યારે અમે તમને શેડ્યુલ આપી દઈએ, એટલે એ પૂછપરછ તમે ન કર્યા કરો. ચેનલનું નામ સીધી રીતે પેલું ટેલિગ્રામમાં જશો એટલે તમને દેખાશે. ટેસ્ટમાં તમે સબમિટ ન કર્યું હોય તો તમારું નામ ન દેખાતું હોય, આખું નામ ન લખ્યું હોય એવું બને. એડ કરવાનું છે એ પર્સનલ કયો તો વધુ સારું. જીસીઆરટી, એનસીઆરટી બંને ટેક્સ્ટ બુકમાંથી વાંચી શકાય. હા, એ નિકુલભાઈ બહુ સરસ વાત કરી. જુઓ કે જીસીઆરટી, એનસીઆરટી બંને ટેક્સ્ટ બુક, અને હવે તો બંનેનું રેડી રેફરન્સ મટીરિયલ આવી ગયું છે.
તો એ તમે સરસ રીતે ઉપયોગ કરી શકો. આજથી જ વાંચવા મળો. રેડી રેફરન્સ મટીરિયલ તમે માનો છો એટલું નાનું કે હળવું નથી, ઘણું બધું ભારે છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. અહીંયા જુઓ, આ લોકોએ છે એ ઘણી બધી માહિતી સ્ટેટ બોર્ડે છે, ગુજરાત પોલીસ બોર્ડે આપી દીધી છે, પણ આપણે એ માહિતી બરાબર ચેક કરતા હોતા નથી. જુઓ, અહીંયા ઘણી બધી માહિતી તમને આપેલી છે. જુઓ, કયા સંવર્ગમાં ભરતી છે તો બધું કીધું છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મહિલાની અલગથી ભરતી થનાર છે. તો અહીંયા જો ના, મહિલાની અલગથી ભરતી નથી. કુલ 12,472 ની ભરતી છે. વયમર્યાદા કયા દિવસે ગણવાની? અરજી કરવાના છેલ્લા દિવસે. એ તો પૂરું થઈ ગયું. શૈક્ષણિક લાયકાત પણ અરજી કરવાના છેલ્લા દિવસે ગણાય. અને સી સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત એ પણ અરજી કરવાનો છેલ્લો દિવસ છે, એ જ ગણવામાં આવે. તો હવે તમે આ બધા પોલીસ વાળાએ તે મૂકેલા છે પેલા, તમે પણ આપણે એને રેફર નથી કરતા હોતા. જો આ લોકોએ બધું જ મટીરિયલ મૂક્યું છે, તમારા કેટલાક સવાલના જવાબ તમને મળી રહે એ માટે એ લોકોએ ઘણી મહેનત કરી છે. જો વયમર્યાદાની વાત છે, ભરતી માટે વધારાના ગુણ સી સર્ટિફિકેટ કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હોય તો મળવા પાત્ર છે. એટલે આ બધું જ તે પોલીસ વાળાએ જ બહાર પાડ્યું છે, મેં નહીં. આ મેં નથી કઈ મહેનત કરી. પણ જો અહીંયા તો કઈ રીતે ગુણ ગણાશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના? તો પીએસઆઈમાં જુઓ 1 વર્ષ હોય તો 5 ગુણ, જ્યારે પોલીસમાં છે 1 વર્ષ રક્ષા યુનિવર્સિટીનો કોર્સ કર્યો હોય તો 3 ગુણ. 2 વર્ષના પીએસઆઈમાં 9, જ્યારે કોન્સ્ટેબલમાં 5, 3 વર્ષના 12, જ્યારે અહીંયા 3 વર્ષના 8. તમને વધુમાં વધુ પીએસઆઈ માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીના 15 ગુણ મળવા પાત્ર છે, જ્યારે પોલીસમાં છે એ આ ગુણ માત્ર 10 જ મળવા પાત્ર છે. તો આ બધી જ બાબતો છે એ તમારે ધ્યાનમાં લેવી પડે. અહીંયા જુઓ હવે તો કેટલીક માહિતી તમને આપેલી છે. એ શું છે તો કે ભાઈ હવે અહીંયા જુઓ, આ બધી ગેમ તમે રમ્યા હો, વેબસાઇટ ઉપર આપેલી સૂચના મુજબ આ રમતોના તમને વધારે ગુણ મળવા પાત્ર છે. જો અહીંયા વિધવા મહિલા ઉમેદવારને અને એને કોન્સ્ટેબલની અંદર છે કે પોલીસમાં એને મેળવેલા કુલ ગુણના 5% ઉમેરી આપવામાં આવશે. અને નિમણૂક સમયે એને પુનઃલગ્ન કરેલા હોવા જોઈએ નહીં. મહિલાઓ માટે એસઆરપીએફ કોન્સ્ટેબલ સિવાય તમામ જગ્યાઓ માટે મહિલા અરજી કરી શકે છે. શારીરિક ખોડખાપણની અનામત છે ના, આમાં ન હોય. સીસીસી કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય? હા, કરી શકાય, પણ જ્યારે એ જરૂર માંગે નિમણૂક પહેલા ત્યારે તમારે આ કોર્સ કરી લેવો પડે. એસીબીસી એ છે એ નોન ક્રિમિનલ રજૂ કરવું પડે, કરવું જ પડે. જો આમાં લખ્યું જ છે 1/4/2022 થી 30/4/2024 સુધીનું આ સર્ટિફિકેટ હોવું જોઈએ. ઈડબ્લ્યુએસ વાળાએ પણ એ જ લાગુ પડે. એને 1/5/2021 થી 30/4/2024 સુધીનું છે. તો એસસી એસટી એબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારને ઉંમરનો લાભ મળવા પાત્ર છે, બાકી કોઈ લાભ નથી. તો આ પણ આપણે બરાબર સમજી લેવું પડે. આ બધા પ્રશ્નો પોલીસ વાળાએ એની વેબસાઇટમાં જ મૂક્યા છે, આપણે કઈ અલગથી નથી કર્યું. ફી બી અરજી આ બધી વાત છે એ થઈ ગઈ એટલે એમાં નથી પડતા. કોણે કેટલી હાઇટની એ વાતે આપણે કદાચ કરી હોય, ન કરી હોય તો જોઈ લો. પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ છે એ મૂળ ગુજરાતના એસટીની વાત છે. ઊંચાઈ 162 સેન્ટીમીટર, છાતી ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84. અનુસૂચિત જાતિના જ ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના તમામ માટે એ 165, ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84. એટલે ખાલી ઊંચાઈમાં જ ફેર છે, બાકી છાતી તો સેમ છે. મહિલા ઉમેદવારની માત્ર ઊંચાઈ જોવાની છે. એ મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના હોય તો 150, અને અનુસૂચિત જનજાતિ સિવાય બધાને 155. એટલે કે વજન છે એ બધાનું હવે જોવાનું નથી, એ નીકળી ગયું. અને મહિલામાં તો માત્ર ઊંચાઈ જોવાની છે. તો આ આખો નિયમ આવી ગયો, જે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા જુઓ કેટલાક પ્રશ્નો આપ્યા છે. શારીરિક ક્ષમતા દોડ ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે? એમાં ખાલી દોડી જવાનું છે, ઉત્તીર્ણ થવાનું રહેશે. એ ઉપરાંત ઊંચાઈ અને છાતીની માપણી થશે? હા, પુરુષ માટે થશે, અને સ્ત્રી માટે માત્ર ઊંચાઈ છે એની માપણી છે થશે. આ ભરતી માટે સૌ પ્રથમ શારીરિક દોડ ને શારીરિક માપની કસોટી લેવાશે, પછી લેખિત પરીક્ષા લેવાશે. માઇનસ પદ્ધતિ છે? હા છે, 0.25ની. પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની અંદર પેપર 1 ના પાર્ટ એ, પાર્ટ બી અને પેપર 2 ના પાર્ટ એ માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
જ્યારે પેપર 2 ના પાર્ટ બી માં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે. એ શું કીધું તમને ખ્યાલ આવ્યો કે જે બીજું મુખ્ય પરીક્ષાનું પેપર છે એમાં અંગ્રેજી છે, એ અંગ્રેજીમાં લખવાનું રહેશે, બીજું કંઈ નથી. ત્યાર પછી છે એ આપણે આગળ જોઈએ તો આ બધો અભ્યાસક્રમ છે. અહીંયા જો અરજદારે અરજીમાં ભૂલ કરી હોય તો એની વાતે કરેલી છે. અરજદારે અરજીપત્રકમાં ભૂલ કરેલી હોય તો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઈનમાં જે હશે એ નિર્ણય તે આખરી ગણાય. એટલે તમે ભૂલ કરેલી હોય તો પછીથી મોટા ભાગે સુધારવા દેતા નથી. જો કે તમે એના માટે અરજી કરી શકો. મૌખિક ઇન્ટરવ્યુ એકેયમાં નથી. ઓનલાઈન ફી ભરી છે, મોબાઈલમાં મેસેજ ન આવ્યો તો શું કરવાનું? તો એ તો મોબાઈલમાં મેસેજ ન આવે તો કોઈ વાંધો નહીં. તમે ઓનલાઈન ફી ભરેલી હોય એ બ્રાન્ચનો સંપર્ક કરી અને સ્ટેટમેન્ટની ચકાસણી કરી લ્યો એટલે તમારી ફી ત્યાં પહોંચી ગઈ છે, મહત્વનું છે. ત્યાર પછી એક કરતા વધારે અરજી થઈ હોય તો આ બહુ બધા ઉમેદવારનો પ્રશ્ન હોય. એક કરતા વધુમાં છેલ્લી અરજી છે એ માન્ય ગણાય. ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે? જો તારીખ અહીંયા લખી જ છે, ચોમાસા પછી. પીએસઆઈ બા છેલ્લા સેમમાં હોય ગ્રેજ્યુએશનના, એ અરજી કરી શકે? ન કરી શકે. ઓફલાઈન કે ઓનલાઈન? કહી દીધું છે ઓફલાઈન જ, ઓનલાઈન નહીં લઈએ એવું સ્પષ્ટપણે કહી દીધું છે. છતાં પણ આમાં પાછું એને લખ્યું છે. માર્કશીટ સુધારા માટે આપ્યું હોય તો તમે ફોર્મ છે એ ભરી શકો. આઈટીઆઈ વાળા 12 સમકક્ષ ગણાતા હોય તો એ પણ 100% છે એ અરજી કરી શકે. ઘણા બધા આ પ્રશ્નોના જવાબ તમને આમાંથી મળી જશે. જો ધોરણ 12 માં 2 માર્કશીટ છે તો છેલ્લી અપલોડ કરવી. પોલીસ કોન્સ્ટેબલની અરજી કરવાની હોય તો ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવી પડે. એમાંય તે ધોરણ 12 ની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે? હા, એ તો ડુપ્લિકેટ છે, એ ખોવાઈ ગઈ હોય તો તમે એ જ અપલોડ કરશો ને. ફરીથી અરજી કરો તો છેલ્લી ગણાશે. છેલ્લા સેમેસ્ટરમાં પાસ હોય ને આગળના સેમેસ્ટરમાં નાપાસ હોય તો ભાઈ બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ પાસ ગણાય. એકમાં જે નાપાસ હોય તો તમે ક્યાંથી અરજી કરી શકો? સીધી વાત છે, બરાબર. એટલે આ પ્રકારના બધા જ પ્રશ્નો છે. NIOS નું પ્રમાણપત્ર ચાલે? તો હા ચાલે, બિલકુલ ચાલે. લગ્ન કરેલી સ્ત્રીમાં કોનું નામ લખવું? તો જો ધોરણ 12 ની માર્કશીટ પ્રમાણે છે, ચાલુ મોટા ભાગે એ રીતે આપણે કરવી. 2 ટ્રાયલ હોય તો છેલ્લી માર્કશીટ અપલોડ કરવી. આમાં સ્પષ્ટપણે બધે લખેલું છે. તમે એક વાર છે એવું લાગે તો આ રિફર કરી જજો, બરાબર. પ્રશ્નો જો એ બધું જ લખેલું છે. આગળના વર્ષની એટીકેટી બાકી હોય તો એ ઉમેદવાર પાસ ન ગણાય તો એને છે એપ્લિકેશન ન કરી શકાય. છેલ્લી માર્કશીટમાં બેઠક નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર અથવા બીજો નંબર આપેલ હોય તે લખો. તો અહીં લખ્યું છે કોઈ સંસ્થા છેલ્લી માર્કશીટમાં બેઠક નંબરની જગ્યાએ બીજો કોઈ નંબર લખ્યો હોય તો તમારે એ પણ લખો. લોકરક્ષક વાળા ઉમેદવારે શું હોદ્દો બતાવો? કોન્સ્ટેબલનો હોદ્દો છે એને બતાવો. અચ્છા, અરજીપત્રમાં પોલીસ દળમાં ફરજ બજાવો છો એવું કેમ પૂછ્યું છે? બીજી નોકરી કરતા હોય તો શું કરવું? ભાઈ, પોલીસ દળ માટે જે નોકરી કરતા હોય એને પીએસઆઈ માટે ઉંમરમાં વધુ છૂટછાટ મળે છે. પણ બીજી નોકરી કરતા હોય તો જેમ જેમ કોર્ટમાં છે એમ જ તે અહીંયા છૂટ બીજી નોકરી વાળા ન મળે, એટલે તમને એવું પૂછ્યું છે. ડિપ્લોમા વાળાએ ફાઇનલ માર્કશીટ અપલોડ કરવાની, માર્કશીટ અપલોડ કરવી ફાઇનલ. આ બધું તમે જુઓ, બધું તમને આ રીતે સરસ મજાનું સવાલમાં આપી દીધેલું છે. અને છેલ્લે અહીંયા જુઓ, તારીખો પણ હવે ફિક્સ કીધેલી છે તમને કે જાહેરાત ક્યારે આવે. લગભગ લેખિત પરીક્ષા ક્યારે આવશે તો એ લખી દીધું. શારીરિક કસોટી તમારી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે. શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી 2025માં. એટલે તમારી આગળ અત્યારે માનો ને મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આટલા 4 મહિના તો તમારી આગળ કાયદેસર શારીરિક કસોટી માટેના છે. પછી તો કે નવેમ્બર-ડિસેમ્બર, જાન્યુઆરીમાં લેખિત પરીક્ષા આવશે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં. એટલે એના માટે 6 મહિના તમારી પાસે છે. અત્યારથી તૈયારી શરૂ કરો ને તો બેસ્ટ રિઝલ્ટ આવે અને તમને કોઈ ન અટકાવી શકે. રીચેકિંગથી માંડીને આખરી પરિણામની જાહેરાત કરી દીધી છે. એટલે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં તમે બધા નોકરીએ હશો. તો એના માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો મિત્રો. કાંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછો. આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય ને આપને એમ લાગે કે આ ગ્રુપમાં પૂછવા યોગ્ય છે તો પૂછો. પણ એમ લાગે કે આ મારો એકનો પ્રશ્ન છે તો ગ્રુપમાં ન પૂછો, એડમિનને પૂછો. અને સમય બગડે એવા પ્રશ્નો કોઈને ન પૂછો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ખાખી.